જય શ્રી કૃષ્ણ. આજે આપણે ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક સંખ્યા 1 થી 10 કવર કરીશું. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં અર્જુન લાગણીસભર હૃદય સાથે, આંખોમાં આંસુ સાથે અને ભારે શોક સાથે બેઠા છે. ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને પૂછી રહ્યા છે, હે અર્જુન, આ સંકટની ક્ષણમાં તને આ અજ્ઞાનતા અને મોહ ક્યાંથી આવી પડ્યા? અને આ આર્યજનને યોગ્ય નથી. ન તો તે તને સ્વર્ગની પ્રાપ્તિ આપશે, ન તો માન સન્માન. તો તું હૃદયની આ દુર્બળતાનો ત્યાગ કર, ઊઠ, ઊભો થા અને યુદ્ધ કર અને તારું કર્તવ્ય ધર્મ કર. ત્યારે અર્જુન કહે છે કે હું કેવી રીતે મારા પૂજનીય પિતામહ ભીષ્મ અને મારા ગુરુ દ્રોણાચાર્ય સામે બાણ ચલાવી શકું? તેઓ પૂજનીય છે. તેઓ ભલે ભૌતિક લાભની ઈચ્છાથી મારી સામે યુદ્ધ કરવા ભેગા થયા છે, પરંતુ હું તેમને મારીશ તો મને જે પણ ભોગવવા યોગ્ય સુખ મળશે તે બધું રક્તરંજિત હશે. અને અમને એ પણ નથી ખબર કે અમે જીતીશું કે હારીશું, અને એ પણ નથી ખબર કે અમારે શું કરવું જોઈએ. અમારે હારી જવું જોઈએ કે એમના દ્વારા જીતાઈ જવું જોઈએ? કેમ કે જો આ યુદ્ધમાં કૌરવોનો અંત થશે, એમનો નાશ થશે, તો અમને જીવવાની ઈચ્છા રહેશે નહીં. અને ત્યારબાદ અર્જુન ખુલ્લેઆમ સ્વીકારે છે કે મારી બુદ્ધિ સંકુચિત માનસિકતા અને વિચારને કારણે ગૂંચવાઈ ગઈ છે. મારા માટે જે શ્રેયકર હોય તે મને નિશ્ચિતપણે જણાવો. હું તમારો શિષ્ય છું અને તમારા શરણમાં આવ્યો છું. અને અર્જુન કહે છે કે મને જે આ શોક છે, મારો જે આ ઘેરો શોક છે, તે કોઈ પણ રીતે દૂર થઈ શકે તેમ નથી. કેમ કે આ શોક એવો છે કે જે મારી બધી ઇન્દ્રિયોને સૂકવી નાખી રહ્યો છે. અને જો મને દેવતાઓની જેમ આખી પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય મળે તો પણ આ શોક દૂર થશે નહીં. ત્યારબાદ અર્જુન, હે ગોવિંદ, હું લડીશ નહીં એમ કહીને મૌન થઈ જાય છે. ત્યારબાદ ભગવાનનો ઉપદેશ શરૂ થાય છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. મારી યુટ્યુબ ચેનલ દીપિકા જે ઓફિશિયલ છે. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર માય ચેનલ. થેન્ક યુ.